મિત્રો અંબાજી દર્શન કરી લીધા છે ને તમને કરાવી દીધા છે. હવે જવાનું છે અહીંયા દત્તાત્રેય જવાનું છે. હજી તો અહીંથી ચડવાનું છે. હજી એટલું ચડ કરીને અહીંયા ભૂખશું, ત્યાંથી ઉતરીને પાછું ચડવાનું, ત્યાંથી ચડવાનું સામે. હજી તો ત્યાં પગવાનું છે. હજી સફર લાંબી છે ને ભાઈઓ બધા થાકી ગયા છે. મંજિલ કરતા રસ્તાના નજારા કઈક અલગ છે મિત્રો. કેવો થાક લાગ્યો છે તને? કાંઈ નહીં, આ ગુરુ દત્તાત્રેય પોગી જાય એટલે તો આરામથી છે. આપણને બહુ નથી લાગ્યો થાક. ઉપરથી એક બીજો ડુંગરો દેખાઈ ગયો છે. જો દેખાય તો એ હેનો છે, એ કંઈક ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. જો જરી એવો દેખાય છે, ટોચ દેખાય છે, ખાલી એની ખાલી એક ટોચ દેખાય છે. તો મિત્રો અડધે પૈગા છે. એ લોકેશન જોવો ખાલી બે બાજુ. પ્લીઝ માય વન પિક. કિરણ આ બાજુનું લોકેશન જુઓ, આ બાજુનું લોકેશન જુઓ. ફોટા જુઓ તમે, ફોટા નહીં, લોકેશન જુઓ. માહોલ છે ફૂલ ગરમ ને મજા આવે એવું છે. અહીં આવવા જેવું છે. જુનાગઢ આવો ને ગિરનાર ન આવો ને ગોરખનાથજીના ધૂણે પૈકા છે ને હવે કઈ આપણી મંજિલે દૂર નથી. 10,000 પગથિયા પૂરા થવા જ આવ્યા છે. તો અહીંયા છે ગોરખનાથજીનો ધૂણો. મિત્રો ગોરખનાથજીના દર્શન કરી લીધા છે ને હવે જોવો અહીંયા આપણી મંજિલ. પણ હવે પબ્લિક બહુ જાજી છે. તો અહીંયા લાઈન છે, અહીંયા લાઈન છે, ટ્રાફિક બહુ જાજી છે. હવે જોઈએ છીએ કેવો વારો આવે. બાકી સુરતથી ધક્કો ખાધો છે તો હવે કઈ વેસ્ટેજ તો જવા નહીં દેવું. જવું એ ફાઇનલ છે. મિત્રો મોટા મોટા ફૂલ બહુ રાજા પાડી લીધા છે. સ્ટોરેજ આખું ફૂલ થઈ ગયું છે. બ્લોક કેટલાક મજરનું કઈ નક્કી છે નહીં. બાકી ભોગવાનું છે સામે. હજી આપણી મંજિલ થોડીક આગી છે એટલે હવે હાલતા થઈ નકર આમ પહોંચ્યું નહીં, રાઈટ થઈ જાય અને ફોટા પાડવામાં. તો બન્યા રહે બ્લોગમાં, કરી નાખો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ. મિત્રો ગોરખનાથથી નીકળી તો ગયા છીએ દાદા દર્શન કરવા, પણ ટ્રાફિક છે બહુ જાજી. જુઓ અહીંથી સીડી છે, ઉતરીને સામે જવાનું, આખી ઉતરીને પાછી સામેથી ચડવાની. ટ્રાફિક ઠેઠ લગી ગાંડી છે. જોઈ છે કેટલીક વારમાં પોગવી કેમ પોગવી. દત્તાત્રેય ફટાફટ ઉતરવી છે ને આ જો દત્તાત્રેય હાટું ફટાફટ ઉતરવી છે ને આ જો ટાઈમ લેપ્સ ઉતારે છે. તો જોઈ છે કેવો ટાઈમ લેપ્સ આવે. તો સારો આવશે તો આપણે બૂસ મારીને મૂકી દેવું. જો હજી તો સામેથી જવાનું છે, સામેથી ઠેઠ ઉપર ચડવાનું છે. અહીં જો આમ ધડા જાય છે. અમે બે રહી ગયા છીએ બ્લોગ લેવામાં ને આમથી તેમને ફોટા પાડતા મોડું થઈ ગયું છે થોડુંક. મિત્રો ગેટે પગી ગયા છે. હવે કાગું છે નહીં. ચેલેન્જ કરી નાખો પૂરો. નેક્સ્ટ ચેલેન્જ કરી નાખો કોમેન્ટ. પોગવા આવ્યા છે. જો એટલી બધી ટ્રાફિક પૂરી કરીને આવ્યા છે. હવે દર્શન થાય પગથિયા પૂરા થયા. આપણે 9,999 પગથિયાનો ચેલેન્જ આખો પૂરો કર્યો. ભાઈ મિત્રો જો અહીંયા ચડતા હતા ને અહીંયા હનુમાન દાદાનું મોઢું દેખાય છે. તો દેખાય તમને તો કરી નાખો કોમેન્ટ. કરી નાખો કમેન્ટ જય હનુમાન દાદા. ને મિત્રો જો આ પથ્થર જો વગર સપોર્ટે ઊભો છે. વિજ્ઞાનની તાકાત છે આ બધી. ભગવાન તો ઊભા એને જ મળશે. 99 પગથિયા પૂરા. કેમ ભાઈ? ફૂલ મોજ. ચેલેન્જ કમ્પ્લીટ. કેમ ભાઈ? ફૂલ મોજ. કમ્પ્લીટ કર્યું બધું. તો ફાઇનલી મિત્રો અમે અમારું ચેલેન્જ પૂરું કરી દીધું છે. હવે તમારું એક કામ છે, તમે સબસ્ક્રાઇબ કરી નાખો એટલે આપણે તમે કોમેન્ટ કરશો એવા ચેલેન્જ આપણે કરવા તૈયાર જ છીએ. હવે કંઈક નવું ચેલેન્જ લેવું, કોમેન્ટ કરી નાખો હારા ચેલેન્જ. તમે જેવું ચેલેન્જ કહો ને એવા પૂરા કરવાના છે. પણ બસ તમે ખાલી સબસ્ક્રાઇબ કરતા રહેજો, સપોર્ટ કરતા રહ્યો. આપણે ચેલેન્જ પૂરા કરી નાખશું. એક હવે સારુંથી નવું ચેલેન્જ કોમેન્ટ કરજો. બોલજે બરાબર. જો મિત્રો એટલા દાદરામાં આમને આપણે આપણું શરીર ઓલું કરીને થાકી જાય છે. હવે તો બાટલા લઈને જાય છે. ગેસના બાટલા આખા ભરેલા ઠેઠ ઉપર ચડાવે છે, નીચે ચડાવે છે, ઉપર ચડાવે છે, નીચે લાવે છે. આખા ગેસના બાટલા ના અમે અમારું શરીર લઈને ચડી શકતા. શું કરો ભાઈ? મહેનત તો એ લોકો નો યાર, સાચું જોવું પડે આપણે. તમે આવો ને તો ક્યારેક જોજો. કિરણ આમ તો બહુ વાતું કરતો હતો, હું આમ કરી લઉં તેમ કરી લઉં. કાલે બહુ વાતો થતો જો ઠેઠ લગે હું વાંહે જઈ લે. ચાય આગળ નથી થઈ પાછો કઈ વાત. જો વિડીયો શરૂ છે ને એટલે ધડ્યો. એવું છે એકચ્યુઅલીમાં મિત્રો ફોન આવી ગયો તો ફોન કરતો. બસ લે બસ એ તારા વ્લોગ ને હું બંધ કરાવી દઉં.
બસ લે હાસુ બોલી દે થાકી જો એમ કહી દે તારા મોઢે કહી દે થાકી જો થાક્યો નથી મિત્રો. તો આ હાફ સડે ને આ બધું વાત શું તો છે સડે ને માણસ છું. આમ સડી જાય 2 વાર સડી જાય મને ખવડાવી ગયો ને ખવડાવીને તાયબા હજી સડી ન શકતો ખાધું ને એમાં વધી ગયું ખાવાનું. આને મારે પરાણે શીરો ભરાયો મોઢામાં કે ખા ખા. આને આ 4-5 વાર લઈ આવ્યો તો પાછું આનું નામ દે છે અંડલા કરે ને ખા હવે જાય જી પાછા હેઠે તો ચેલેન્જ કરી નાખ્યો છે પૂરો ગિરનાર ચડવાનો ગિરનાર ચડવાનો ચેલેન્જ પૂરો કરી નાખો બાકી યુનિક દેખાતો હોય તો કયો કમેન્ટ કરી નાખો કેમ લાગે જો તો સમજો તો યુનિક લાગે છે કે નહીં? સમજો તો જય ગિરનારી. જય ગિરનારી ફરી પધારો. ફરી તો સાઈડલો તારો જોયો ભાઈ સાઈડલા ને ફોકસ કરાવે છે બપોરનો માહોલ જોવો સવારે અહીંથી જોયું હતું ને બપોરે જોવો સવારના ને બપોરના વ્યૂમાં આડા ગાડાનો ફરક છે હું કેવું કિરણભાઈ આવો ભાઈ ફૂલે ફૂલ. સવારમાં હું અહીંયા મજા આવતી હતી ને ટાઈમમાં તો કવડવા થોડે કેમ કે અત્યારે તડકો થોડોક વધારે લાગે છે એટલે થોડીક ભીહ પડે ને મિત્ર. તડકો થોડોક વધારે લાગે છે ને ગરમી થાય છે એટલે થોડીક ભી પડે છે સવારમાં તો ફટાફટી છે દાટામાં તો ઉતરે ભેગું જ નથી થતું ક્યારનું આ તો લઈ લે. તો મિત્રો ઉતરતા જૈન મંદિરે પહોંચી જશે એ ને હવે થોડું ઘણું બાકી છે 50-60% ઉતરી જશે ઈ. બાકી છે થોડું ઘણું નહીં મિત્રો, અડધું બાકી છે. હા તો 50-60% તો કીધું બધું એકનો એક જ ન છું નો છું 50-60% જેવું બાકી છે કોકના ટકા વધારે હોય તો આપણે ટકા એ હમણાં કઈક જાણીતી ચેલેન્જ કરી નાખો છે પૂરો ઈ બાને કરી નાખો લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરી નાખો કે હવે કયો નવો ચેલેન્જ લઈ એક આ ચેલેન્જ લે એક આ ચેલેન્જ લે એક હું લઈ 3 જણાનો ચેલેન્જ હશે 3 જણાથી બની શકતો એવા ગમે ચેલેન્જ કોમેન્ટ કરી નાખો આપણે એ કરી નાખો ચોકલેટ ખાય હાલે જો અહીંયા એક ચેલેન્જ લઈ છે પાછો નવો ચેલેન્જ ની અંદર ચેલેન્જ તો મિત્રો જો અહીંયા 2500 દાદર છે, જે 2500 દાદર વગર પોરે ઉતરી જાય ને જે પોરો ખાય એ બદામ શેક બધાને પીવડાવશે. બરોબર ચેલેન્જ નાર છે એને બદામ શેક પીવડાવવાનું તો 2500 દાદરા છે વગર પોરે ઉતરવાના છે જોઈ કોણ પહેલા પોરો ખાય ને પોરો ખાય જે પોરો ખાય ને એને બદામ શેક પીવડાવવાના બધાને હાલો થઈ જાવ શરૂ બધાય ગોઠવાઈ જાવ બદામ શેક ના ખર્ચો ઈ કરશે આજે હા ઈ ગમે એમ તારે ઈ ન જોવાનું જે પોરો ખાય ને એને ઉતરવાનું જે પોરો ખાય એને બદામ શેક પાવાનું શું છે શું છે પોરો એકે ખાધા નહીં ને બદામ શેક પીવડા. હું બોલ્યો આ રાહુલ ઉભો રહે તો કેતો આને હા બ્લોગ શરૂ થયો એટલે ફરી ગયો એને પોરો ખાવો છે ચેલેન્જ હારવો બદામ શેક પીવડાવી દે એટલે ખાઈ જાય બદામ શેક તો આજે નો પીવડાવ કાલે નો પીવડાવ. હા તું જોજે ચેલેન્જ એ હારી તો ચેલેન્જ હાર્યો ગણન તું થાકી જો એમ કહી દે તાર મોઢે જ બોલી જા આ બ્લોગ શરૂ થાય ને એટલે અલગ બોલે બ્લોગ બંધ થાય અલગ બોલે હમણાં કે બધા આપીને પોરો ખાઈ ગયો જય ગિરનારી મિત્રો હવે કરી નાખ્યું છે ચેલેન્જ પૂરું 10,000 દાદરા પૂરા કર્યા જો શરૂ અહીંથી કર્યું હતું ને કમ્પ્લીટ અહીંયા જ કરવી છે ઈ. હા ચેલેન્જ 2500 દાદરા લીધો તો વગર પોરે આવવાનો ઈ એવા એ કોઈ પોરો નથી ખાધો ને તે નથી ખાધો ને નહીં હો ભાઈ મેં ન પોરો ખાધો. હા એક હજી છે એને ખાધો કે નહીં આવા પછી ખબર પડે પોરો નથી ખાધો 25 એમને આવ્યા હેઠા તો 2026 ની સ્ટાર્ટિંગમાં ખારા મારી ટ્રીપ કરી નાખી ને સારું કામ કરી નાખ્યું એક આખો ગિરનાર ચડીને એવા ચેલેન્જ કરી નાખ્યો પૂરો ને 2 ચેલેન્જ પૂરા કર્યા એક તો 9,999 દાદરા ચડવાનો ને ઉતરવાનો ને 2500 દાદર વગર પોરે ઉતરવાનો 2 ચેલેન્જ કરી નાખ્યા પૂરા કેમ છો ભાઈ બસ હવે બધાય વગર પોરે ઉતર્યા છે તો કંઈક નવી કંઈક ચેલેન્જ નાખી એવો વિચાર છે તો કોના ભાગમાં બદામ શેક પીવડાવવાનું આવે જોઈ લઈએ. ફાઇનલી મિત્રો ગિરનારને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે બધા દાદરા ચડી નાખ્યા છે ને ઉતરી નાખ્યા છે ચેલેન્જ 2-3 પૂરા કરી નાખ્યા છે તો વ્લોગ જોવાની તમને કેવી મજા આવી કોમેન્ટ કરી નાખજો મળ્યા એક નવા વ્લોગમાં તો બધાને રામે રામ.